નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપથ શૈક્ષણિક સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત છે। પાઠ 10 ગતિ અને અંતરનું માપન, ધોરણ 6 વિજ્ઞાન ટેકનોલોજીમાં પાઠ 10 ગતિ અને અંતરનું માપન એનો ભાગ 2 આજે આપણે શરૂ કરીએ। આગળના ભાગમાં આપણે શું શીખી ગયા? ગતિ અને અંતર કઈ રીતે કરાય છે, મતલબ કે અંતર માટે શું માપનની જરૂર પડે છે, ગતિ માટે કઈ રીતે આપણે કાર્ય કરશું, ગતિ કરતા સાધનો ક્યાં ક્યાં છે, અંતર માપવા માટે કઈ કઈ વસ્તુનો ઉપયોગ થાય છે, એના વિશે આપણે માહિતી મેળવી। તો હવે આવે છે આપણે 10.3 કેટલાક મેઝરમેન્ટ એટલે કે કેટલાક માપન વિશે 10.3 આપણે શીખવાનું છે। હવે 10.3 ની પ્રવૃત્તિ નંબર 1 શું છે? તો કે આ પ્રવૃત્તિમાં તમારે એક સમૂહમાં રહીને દરેકે એક કરીને પગલાનું માપન કરવાનું છે। કેવા પગલા? તો કે તમારા રૂમમાં, અત્યારે તો તમે ઘરે છો એટલે તમે તમારો શું કરવાનું છે, એક રૂમમાં લેવાનું છે। રૂમના એક છેડાથી બીજા છેડા સુધી તમારા પગના પંજાનું માપન કરવાનું છે। કઈ રીતના? દાખલા તરીકે આ પગનો પંજો છે, આ હાથનો માથો પંજો છે, પણ તમે માની લો કે આ પગનો પંજો છે। તમારે આ ખૂણેથી ઓલા ખૂણા સુધીનું તમારા રૂમનું માપન કરવાનું છે। તો કઈ રીતે? તો કે આ એક પંજો મૂક્યો, પછી તરત જ શું કરવાનો? બીજો પંજો, એટલે શું થયું? આ 1, આ 2, પછી આ 3, આ 4, એવી રીતે તમારે તમારા રૂમનું માપન એક ખૂણેથી બીજા ખૂણા સુધીનું કરવાનું છે। આ પ્રવૃત્તિ નંબર 1 છે, પણ લંબાઈ અને પહોળાઈ બંનેનું માપન કરવાનું, એટલે કે આ લંબાઈ અને આ પહોળાઈ બંનેનું માપન કરવાનું છે। પણ હવે આ માપનમાં તમારે પરિણામ મેળવવાનું છે। કઈ રીતે પરિણામ મેળવશો? તો કે એક તમારા પગના પંજાનું માપન કરવાનું છે અને એક ક્રિયાએ કોઈ બીજા વ્યક્તિના પંજાનું માપન કરવાનું છે। આ પ્રવૃત્તિ નંબર 1 થઈ। હવે તમે વિચારી લો કે તમારા પગના પંજાના માપથી કેટલા ફૂટ, એટલે કે તમે કેટલા પંજાના અંતર સુધી તમારા રૂમનું માપ કરી શક્યા, અને બીજું એ કે તમારી સાથે જો બીજા વ્યક્તિના પગના પંજાનું માપન લીધું તો એ કેટલા પંજામાં માપન કરી શક્યો। આ હતી પ્રવૃત્તિ નંબર 1। એના માટે તમારે એક કોષ્ટક આપી દીધું છે વર્ગખંડની લંબાઈ પહોળાઈનું, એમાં તમે 3 અલગ અલગ વિદ્યાર્થીઓનું કીધું છે। જો કે તમે આ પ્રવૃત્તિ ઘરે કરી શકો તો ઘરે તમારા 3 અલગ અલગ વ્યક્તિના પંજાનું માપન અને લંબાઈ બંને લખવાની છે। ત્યારબાદ આવે છે પ્રવૃત્તિ નંબર 2। હવે એ પ્રવૃત્તિ નંબર 2 માં તમારે શું કરવાનું છે? તો કે સેમ પ્રવૃત્તિ, જેમાં તમે પગના પંજાનું માપન લીધું, એના બદલે તમારે હાથના વેતનું માપ લેવાનું છે। કયું વેત? તો હવે આ વેત લેવાનું થાય, અથવા તો આ વેત લ્યો, અથવા તો આ વેત લ્યો, ગમે તે એક નક્કી હોવું જોઈએ કે તમે અંગૂઠાથી ટચલી આંગળીનું વેત લીધું છે, અંગૂઠાથી પહેલી આંગળીનું લીધું છે, અંગૂઠાથી વચલી આંગળીનું કયું લીધું છે, એ તમારે નક્કી કરવાનું છે। કઈ રીતે વેત કરવાનું છે? તો કે દાખલા તરીકે મેં અંગૂઠાથી આ આંગળીનું વેત લીધું છે, અથવા તો છેલ્લી ટચલી આંગળીનું લઉં છું, તો અહીંયાથી આ 1, અહીંયા માફ કરો, આ 2, આ 3, એવી રીતે તમારે નિશાન કરવા પડશે। ફરીથી કહું છું, કઈ રીતે? તો કે અહીંયાથી મેં ચાલુ કર્યું, આ માપ આમ, હવે અહીં એક નિશાન મૂક્યું મેં, અને આ ટચલી આંગળીનું નિશાન મૂક્યું, આ એક થયું, પછી અહીંયાથી અહીંયા આ બીજું વેત થયો, અહીંયાથી અહીંયા આ ત્રીજું થયું। આવી રીતે તમારે ટેબલનું મેઝરમેન્ટ તમારા હાથના પણ આજે તમારો વેત છે નથી કરવાનું। આ હતી પ્રવૃત્તિ નંબર 2। જો તમારી પાઠ્યપુસ્તકમાં આપેલું છે કઈ રીતે તમારે હાથના પંજાની પ્રવૃત્તિ કરવાની છે। હવે તમારે આગળ આપણે જોઈએ કે માપનના પ્રામાણિક એકમો કયા કયા છે। હવે માપન માટેના આપણે વસ્તુ શીખી ગઈ, હવે આપણે માપનના પ્રામાણિક એકમો વિશે શીખવાનું છે। ચાલો તો આપણે એના વિશે માહિતી મેળવી। માપનના પ્રામાણિક એકમો। હવે માપનના પ્રામાણિક એકમમાં આપણે શું શીખવાનું છે? તો કે શરૂઆતમાં આપણે એમાં એક સ્ટોરી આપેલી છે, તો એ વાંચી લો। પ્રાચીન સમયમાં પગની લંબાઈ, આંગળીની જાડાઈ તથા પગના અંતરથી માપન કરવામાં આવતું હતું। હવે આ બધા માપનના એકમ વાસ્તવમાં ઉપયોગમાં થતા જ હતા, એટલે કે પેલા પગની લંબાઈ, હાથની લંબાઈનો જ ઉપયોગ થતો હતો।
હડપ્પા સંસ્કૃતિના લોકોએ ચોક્કસ લંબાઈના સારા એકમોનો ઉપયોગ કર્યો હશે એવું નક્કી ત્યારે થયું હતું હડપ્પા સંસ્કૃતિમાં, કારણ કે ખોદકામ દરમિયાન પ્રાપ્ત થયેલા કેટલાક નમૂનાઓ ચોક્કસ ભૌમિતિક આકાર ધરાવે છે, એટલે કે ચોક્કસ માપના છે, ભૌમિતિક આકાર ચોક્કસ માપના છે, એટલે એમ નક્કી થાય છે કે હડપ્પા સંસ્કૃતિના લોકોએ ચોક્કસ માપ મેળવેલું છે, એટલે કે પ્રાચીન સમયનું થયું. ત્યારબાદ કોણીથી આંગળીઓના છેડા સુધીનું અંતર, એટલે કે આ કોણીથી આંગળી અહીંયા સુધીના છેડાનું અંતર જે ક્યુબિટ કહેવાતું હતું. શું કહેવાતું? કોણીથી હાથની આંગળી નું અંતર, એનું નામ શું આપ્યું છે? તો કે એનું નામ આપ્યું છે ક્યુબિટ. ક્યુબિટ નામ આપ્યું છે. શું નામ આપ્યું છે? ક્યુબિટ. પ્રશ્ન પૂછાય કે પ્રાચીન સમયમાં કોણીથી હાથની આંગળીનું અંતર માપવા માટે કઈ વસ્તુનું અને એનું નામ શું છે, એનું નામ જણાવો તો તમારે નામ કરવાનું આવે ક્યુબિટ. હવે એ 18 ઇંચ કે જે પ્રાચીન ઇજિપ્તના લોકો ઉપયોગ કરતા હતા. તમને એમ પ્રશ્ન પૂછે કે ઇજિપ્તના લોકો કોણીથી આંગળીનું અંતર ને કયા નામથી ઓળખવામાં આવે છે? તો એનું નામ છે ક્યુબિટ. હવે આ હતા પ્રાચીન. હવે વિશ્વના વિભિન્ન ભાગોમાં લોકો લંબાઈના એકમો સ્વરૂપે ફૂટનો ઉપયોગ કરતા હતા. અલગ અલગ વિસ્તારમાં ફૂટની લંબાઈ થોડી થોડી અલગ અલગ હોય છે. હવે લોકો 1 ગજ એટલે કે આશરે 3 ફૂટ, ગજ એટલે કે 3 ફૂટ, 1 ગજ, 1 ગજ એટલે કે 3 ફૂટ, 1 ગજ બરાબર 3 ફૂટ આવું આપ્યું છે. એમાં જે કપડું ફેલાયેલું ભુજાના છેડાથી પોતાના સુધી માપવાનું હોય, એટલે કે અહીંયાથી આપણે અહીંયા સુધીનું માપન કરી કોઈ વસ્તુનું, આંગળીથી અહીંયાથી લઈને અહીંયા સુધીનું માપન, એ શું કહેવાય? ભુજા સુધીનું. આપણી ભુજા છે એટલે કે અહીંયાથી અહીંયા સુધીનું માપન, ખભા સુધીનું. એટલે કે રોમનવાસી પોતાના પગ અથવા તો પગલાઓ દ્વારા લંબાઈ માપતા હતા. પ્રાચીન ભારતમાં ટૂંકું અંતર માપવા માટે આંગળી અથવા તો મુઠ્ઠીનો ઉપયોગ કરતા હતા. આ આંગળી અથવા તો મુઠ્ઠીનો ઉપયોગ કરીને માપન કરતા હતા. આજે પણ ભારતના કેટલાક શહેરોમાં ફૂલહારને વેચતી વખતે પોતાના હાથની લંબાઈનો ઉપયોગ કરીને માત્ર, એટલે કે એમનો જ ઉપયોગ કરીને હાર બનાવે છે કે હાર આવડો બનાવો કે કઈ રીતે બનાવો. આ સુવિધા અનુસાર શરીરના અનેક ભાગોનો ઉપયોગ આપણે માપન માટે કરીએ છીએ. પ્રત્યેક વ્યક્તિ શરીરના માપનમાં થોડી ભિન્નતા હોવાના કારણે દરેકનું માપન એક સરખું આવતું નથી. એટલા માટે વર્ષ 1790માં ફ્રેન્ચ માપનની ચોક્કસ રીત બનાવાઈ. કયા સાલમાં? ઈસવીસન 1790માં એક ચોક્કસ માપનની પદ્ધતિ કરવામાં આવી અને તે વિશ્વભરમાં પ્રખ્યાત થઈ. એક સમાન માપ માટે સમગ્ર વિશ્વમાં વૈજ્ઞાનિકોએ માપનનો એક એકમ રજૂ કર્યો અને એના જૂથોનો તેને સ્વીકાર કર્યો. આજકાલ જે માપન પ્રણાલીનો આપણે ઉપયોગ કરીએ છીએ એ માપનને SI યુનિટ કહે છે. SI યુનિટ. ખાલી જગ્યા, ખરા ખોટા, એક વાક્ય, એક શબ્દમાં પૂછી શકાય એવો પ્રશ્ન છે. કયો? તો કે આંતરરાષ્ટ્રીય એકમ પ્રણાલીનો યુનિટ કયો? તો કે SI યુનિટ, આંતરરાષ્ટ્રીય એકમની પ્રણાલી. જે લંબાઈનો SI એકમ મીટર છે. લંબાઈનો SI એકમ મીટર છે. શું છે? મીટર. કેનો? લંબાઈનો SI એકમ મીટર છે. હવે તમારી કંપાસ પેટી એટલે કે તમારો કંપાસ બોક્સ જે 15 cm ની
સેમી ફૂટપટ્ટી પણ બનાવવામાં આવી છે। આપણે ફૂટપટ્ટી નાની જોઈએ છીએ, એમાં લખેલું હોય કે 15 સેમી છે કે 30 સેમી છે એ। પ્રત્યેક મીટરને 100 બરાબર ભાગમાં વિભાજિત કરવામાં આવે છે, જેને સેન્ટીમીટર કહે છે। એટલે કે હવે તમને બધા એકમ આવી ગયા અહીંયા। ફરીથી કહું છું, પ્રત્યેક મીટરને 100 બરાબર ભાગમાં કરવામાં આવે છે, જેનો એકમ છે સેન્ટીમીટર। હવે 1 સેન્ટીમીટરને 10 બરાબર સરખા ભાગ કરે ત્યારે મિલીમીટર થાય। તો કઈ રીતે છે જોઈ લ્યો। 1 મીટર બરાબર 100 સેમી, 100 સેન્ટીમીટર એટલે કે 100 સેમી। 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર એટલે કે 100 સેમી થયું, અને 1 સેમી બરાબર અહીંયા 1 સેન્ટીમીટર બરાબર 100 મિલીમીટર થાય। ફરીથી કહું છું, 1 મીટર બરાબર 100 સેમી, એવી રીતે 1 સેમી બરાબર 10 મિલીમીટર, 10 મીમી। હવે આના એકમો 1 એમ બરાબર 100 સીએમ ઇંગ્લિશમાં લખું છું, અને 1 સીએમ બરાબર 10 એમએમ। એમએમ એટલે મિલીમીટર, સીએમ એટલે સેન્ટીમીટર, એમ એટલે મીટર। હવે લાંબા અંતરને માપવા માટે મીટરને એક સુવિધાજનક એકમ આપવામાં આવ્યો છે કે જેને કિલોમીટર કહેવામાં આવે છે, જે મોટા મોટા એકમ છે। કયો? તો કે 1 કિલોમીટર બરાબર, એટલે કે 1 કિલોમીટર બરાબર કેટલા થશે? 1 કિલોમીટર બરાબર 1000 મીટર થશે, 1000 મીટર। અને ઇંગ્લિશમાં લખી લઈએ આપણે, 1 કિમી બરાબર 1000 મીટર। આ રીતે તમારે એકમ લખવાના થાય। આ બધા હતા શું? તમારા એસઆઈ ના એકમ થયા, આંતરરાષ્ટ્રીય એકમની પ્રણાલી થઈ। ફરીથી કહી દઉં, 1 ગજ બરાબર 3 ફૂટ, 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, 1 સેમી બરાબર 100 મિલીમીટર, અને 1 કિલોમીટર બરાબર 1000 મીટરના એકમ થાય છે। હવે આપણે આમાંથી લંબાઈનું સાચું માપન મેળવી શકાય છે, એટલે કે આપણે દરેકના જીવનમાં આ લંબાઈનું માપન જરૂરી છે। તે શેમાં આવશે? તો કે ફૂટપટ્ટીમાં આવશે, મેજર ટેપમાં આવશે, અથવા તો કોઈ જે માપન માટેના જેટલા એકમો છે એમ એકમો આના દ્વારા જ કાર્ય કરે છે। હવે આ પ્રવૃત્તિ તમારે એક ઘરે કરવાની છે કે એક ફૂટપટ્ટી લેવાની છે, અને ફૂટપટ્ટીની મદદથી તમારે કોઈ વસ્તુનો એક ભાગ, દાખલા તરીકે હું આ એક ફૂટપટ્ટી લઉં છું, આ માપ માટેની ફૂટપટ્ટી છે। હવે તમને એમ કહેવામાં આવ્યું કે તમારે બોર્ડનું માપન કરવાનું છે। હવે બોર્ડનું માપન 4 રીતે હું કરીશ। કઈ 4 રીત તો જોઈ લ્યો। પહેલું માપન હું અહીંયાથી કરું છું, હવે ફૂટપટ્ટીને મેં અહીંયાથી રાખી અને આ માપ લીધું, તો આ ફૂટપટ્ટીનો આટલા ભાગથી લઈને આટલા ભાગ સુધીનું માપન આવ્યું, આ માપ આવ્યું। ફરીથી તમને કહી દઉં, આ ભૂસીને 4 ભાગનું માપન કરું છું કે કઈ રીતે આપણે ફૂટપટ્ટી આપણે રાખવાની રીત કઈ કઈ છે, કે આપણે ફૂટપટ્ટીને કઈ રીતે અલગ અલગ રીતે રાખી શકીએ છીએ। પહેલું આપણે અહીંથી લઈએ, હાલો શરૂઆત જ અહીંયાથી આ માપ થયું, આ માપ, શરૂઆતનું માપ આ થયું। હવે એને દોરી લઈએ આપણે, કયું માપ થયું? ચાલો, ફૂટપટ્ટીનું માપ આટલું થયું। હવે આ જ ફૂટપટ્ટીને હું ફરી બીજી રીતે લઉં, કઈ રીતે? તો કે હવે હું ફૂટપટ્ટીને અહીંયાથી લઉં છું, આ માપ મારે અલગ રીતે થયું છે, કારણ કે મેં ફૂટપટ્ટીનો આટલો ભાગ અહીંયાથી લીધો, એટલે આ માપ અહીંયા આવ્યું, એટલે ફરી પાછું માપ ચેન્જીસ થઈ જશે। આ માપ ચેન્જ થઈ ગયું, અલગ થઈ ગયું। હવે અમુક એવું હોય કે મારે તો 0 થી જ ચાલુ થવું જોઈએ, મારે તો 1 થી જ ચાલુ થવું જોઈએ, કે મારે તો અહીંયાથી જ ચાલુ થવું જોઈએ, તો એ માપ અલગ થઈ જાય। અમુક રે અહીંયાથી ન લે ને અહીંયાથી લે અને માફ કરે। હવે આને આટલો ભાગ જવા દીધો અને અહીંયાથી ચાલુ કર્યું,
તો આ માપ શું થયું? અલગ થયું. તો આ ત્રણ માપ રહ્યા તમને અલગ અલગ રીતે તમને જોવામાં આવ્યા. એટલે કે દરેકનો સેન્ટીમીટર દરેકનો મીટર અલગ થઈ જશે. ફૂટપટ્ટી એક જ લીધી છે પણ માપ લેવાની રીત કેવી લીધી છે? એકને અહીંયાથી માપ્યું શરૂઆતથી પૂરેપૂરું માપ્યું, એકને અડધો ભાગ આના ઉપર ચડાવીને પછી માપ માપ્યું તો એ અહીંયા સુધીનું આવ્યું, અને એકને આટલો ભાગ કાપીને પછી માપવામાં આવ્યું તો એ ભાગ અહીંયા સુધી આવ્યો. તો ત્રણેયના મેઝરમેન્ટ અલગ અલગ થયા છે. એવી રીતે તમારે આ ત્રીજી પ્રવૃત્તિમાં એવું છે કે એક જ ફૂટપટ્ટી લ્યો ને ત્રણ અલગ અલગ વ્યક્તિને કોર્નરમાં લ્યો. હવે એમાં શું કરવાનું છે? તો કે ત્રણ વ્યક્તિ છે, આ A, આ B અને આ C. ત્રણ વ્યક્તિ છે, ABCD નામની ત્રણ વ્યક્તિ છે. હવે એની પાસે ફૂટપટ્ટી અહીંયા પડી છે, આ ફૂટપટ્ટી છે એની. હવે ત્રણેય વ્યક્તિને એમ કીધું છે કે તમારે વચ્ચે જ તમારે માપને જોવાનું છે. તો હવે ત્રણેયના માપ જોઈજો કઈ રીતે થશે. B વાળા વ્યક્તિની નજર સીધી સીધી અહીંયા જ જશે. B વાળો વ્યક્તિ સીધે સીધી નજર અહીંયા કરશે. જ્યારે C વાળો વ્યક્તિ જ્યારે ત્રાસમાં બેઠો છે તો એની નજર અહીંયા પડશે. પેલી નજર અહીંયા થશે અને એ વાળો વ્યક્તિ છે એની ડાયરેક્ટ નજર અહીંયા થશે. એટલે કે ત્રણેયનું અલગ અલગ વસ્તુ તમને જોવા મળશે. આ ચોક્કસ મેઝરમેન્ટ મળતું નથી. જો તમને આકૃતિમાં બતાવી દઉં, તમને ફૂટપટ્ટીના માપ માટે કીધું તો કે આ ચાર ભાગ માટેની પ્રવૃત્તિ આપી છે. આ 1, આ 2, 3 અને 4 આ અલગ અલગ માપનની થાય. અને જે મેં કીધું A, B અને C નામનો વ્યક્તિ ત્રણેયની નજર અલગ અલગ જગ્યાએ છે. એટલે કે ફૂટપટ્ટીનું યોગ્ય અવલોકન આપણે નથી, કારણ કે ઈ માપ ચોક્કસ મળતું નથી. ચાલો આ પ્રવૃત્તિ તમારે ઘરે કરવાની છે. અહીંયા સુધી તમને સમજાઈ ગયું. તો હવે આવે છે પ્રવૃત્તિ નંબર 3. એ પ્રવૃત્તિમાં શું કરવાનું છે? તો કે તમારા સહપાઠી સાથે ઊંચાઈ પહેલા વેત અને પછી તમારે માપ પટ્ટી, એટલે આપણી ઊંચાઈ આપણે ઊંચાઈ કરી જ છીએ, ખબર છે આપણે સ્કૂલમાં દરેક પાસે ઊંચાઈના માટે એકમો આપેલા છે કે કેટલા ફૂટ છે કેટલા. હવે એને પેલા ફૂટપટ્ટીથી માપવાનો છે. હવે તેના માથા ઉપર દિવાલ ઉપર એક નિશાન કરી દેવાનું કે તમે જે જગ્યાએ ઉભા છો એ જગ્યાએ તમારે એક નિશાન કરી દેવાનું થાય. અત્યારે હું છું તો મારું માપ હું કરી ન શકું, કારણ કે મારી સાથે કોઈ બીજો વ્યક્તિ છે, પણ છતાં પણ હું ટ્રાય કરું કે મારું માપ અહીંયા સુધીનું આવે છે તો હું અહીંયા એક લીટો કરી દઉં, એટલે કે મારું માપ અહીંયા સુધીનું થયું. આ ક્યાંથી? તો કે નીચેથી લઈને ઉપર સુધીનું આ માપ થયું. ચોક્કસ મેઝરમેન્ટ અત્યારે મારી પાસે છે ને, એટલે હું તમને હવે આ જ વેત તમારે વેતથી કરવાનું થાય કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 વેત થયા આંગળાની લંબાઈથી. હવે ફૂટપટ્ટીથી લઉં તો એ માપ અલગ થઈ જશે. આ હતી તમારી પ્રવૃત્તિ નંબર 3. આ તો તમારા મેઝરમેન્ટના સીધા માપ થયા કે જે તમે ફૂટપટ્ટીની મદદથી કરો છો, કે જે તમે તમારી પાસે રહેલી ની મદદથી માપ બધાઈ લ્યો છો. પણ હવે જે 10.6 ની પ્રવૃત્તિ જે આપી છે, ઉપર નીચે આવી રીતે થતી હોય ઝિગઝેગ અથવા તો આ રીતે ઢાળવાળી વક્રરેખા, આને રેખા કહેવાય. આ છે વક્રરેખા. હવે આનું તમારે માપ લેવાનું છે. તો તમને ખબર છે કે કોઈ ચોક્કસ માપ આપણને મળે ને, આ પ્રવૃત્તિ નંબર 1 માં તમને કોઈ આડાવડું માપ આપ્યું હોય કે ફિક્સ છે કે ચાલો તમને કોઈ આવી રીતે એક ઝિગઝેગ આપી દીધું છે પહાડની લંબાઈ માપવા માટે. તો પહાડની લંબાઈ માપવા માટે તમે ફૂટપટ્ટીનો ઉપયોગ કરો. ફૂટપટ્ટી અહીંયાથી અહીંયા લગીનું માપ લેશે, પછી આટલું માપ લેવા માટે ફૂટપટ્ટી પછી અહીંથી આમ લઈ જશે ઉપર સુધી. તો એ ચોક્કસ માપ
મળશે। આ થઈ તમારી વક્રરેખા એટલે કે દોરીની મદદથી માપવામાં આવતી વક્રરેખા થઈ। હવે તમારે આ વસ્તુમાં ખબર પડી ગઈ કે વક્રરેખા કઈ રીતે મપાય છે અને સીધી રેખામાં કઈ રીતે માપી શકાય। કોઈ પણ આડાવડી વસ્તુ હોય તો તમે વક્રરેખાની મદદથી મેળવી શકો છો। આ હતી તમારી પ્રવૃત્તિ નંબર 1 જે વક્રરેખા કઈ રીતે માપવાની છે। હવે આ છે આપણી આસપાસની ગતિશીલ વસ્તુઓ કે કઈ રીતે કાર્ય કરે છે। તો પ્રવૃત્તિ નંબર 5 તમને કહી દઉં એક એવી વસ્તુનો વિચાર કરો કે જે હમણાં જ તમારી પાસે એટલે કે કોઈ યાદીમાં બનાવેલી એટલે કે જે સ્કૂલ બેગ છે અથવા તો મચ્છર છે ટેબલ છે પાટલી પર બેઠેલો વ્યક્તિ છે અહીં ત્યાં જતા લોકો છે તેનાથી વિશેષ એક પતંગિયું છે કૂતરો છે ગાય છે તમારો હાથ છે નાના બાળકો છે પાણીમાં તરતી માછલી છે ઘર છે કારખાનું છે પથ્થર છે ઘોડો છે દડો છે બેગ છે ચાલતી રેલગાડી છે સિલાઈ કરતું મશીન છે દિવાલ ઉપરની ઘડિયાળ છે ઘડિયાળના કાંટા છે આ બધી વસ્તુને તમારે યાદ બનાવવાની છે કે આ કઈ ગતિ કરે છે। કઈ રીતે ખબર પડશે તો કે ઘર આપ્યું છે અને કોઈ વસ્તુ આપી છે જો ચાલો આમાંથી તમારે સ્થિર અને ગતિશીલ સ્થિર વસ્તુ અને ગતિશીલ ચાલો આ તમારે યાદ કરવાનું છે। જો વસ્તુ બની સ્થિર અને ગતિશીલ વસ્તુઓની વસ્તુ આમાંથી આપણે કરવાની છે। તો પહેલા એવું છે આમાં સ્કૂલ બેગ તો સ્કૂલ બેગ સ્થિર છે પણ જો એ વિદ્યાર્થી લઈ જતો હોય તો ગતિશીલ છે પણ અત્યારે આપણે સ્કૂલ બેગ ઘરે રાખ્યું છે કે સ્થિરમાં રહેશે। ત્યારબાદ મચ્છર છે તો કે મચ્છર ગતિશીલ છે મચ્છર ને ખબર છે કે બેઠું રહેવાનું છે મચ્છર તો ગતિ કરવાનું છે। ત્યારબાદ છે ટેબલ તો ટેબલ સ્થિર વસ્તુ છે ટેબલ સ્થિર। પાટલી ઉપર બેઠેલો વ્યક્તિ તો પાટલી ઉપર બેઠેલો વ્યક્તિ કીધો છે કે સ્થિર છે। શું કામ તો કે ફિક્સ આપી દીધું શું પાટલી ઉપર બેઠેલો કીધું છે હાલતો ચાલતો વ્યક્તિ કીધો નથી એટલે સ્થિરમાં આવે છે અત્યારે। ત્યારબાદ એ પૂછે અહીં ત્યાં જતા લોકો તો અહીંયા ગતિશીલમાં આવશે અહીં ત્યાં જતા લોકો। ગતિ કરતા વ્યક્તિઓની વાત કરી છે। ત્યારબાદ પૂછે પતંગિયું તો પતંગિયું કઈ જગ્યાએ ના હોય પતંગિયું પણ પોતાની ગતિ કરતું હોય એટલે કે એ પણ સ્થિર નથી। પછી છે કૂતરા ગાય કૂતરો અને ગાય તો ગમે ત્યાં બેઠા ન હોય આમાં કીધું નથી બેઠેલો કૂતરો કે બેઠેલી ગાય આપણે ગમે તેમાં એનો સમાવેશ કરી શકાય છે। તો આવી રીતે તમારે વર્ગીકરણની યાદી બનાવવાની છે। આ છે તમારી પ્રવૃત્તિ નંબર 5। આના ઉપરથી તમે ખ્યાલ કરી શકશો કે કઈ વ્યક્તિનું વસ્તુ સાથે કઈ રીતે ગતિ કરે છે। હવે આમાં તમારે એક ગતિ એવી લેવાની છે કે આની કયા વ્યક્તિની ગતિ રહી એ સુરેખ એટલે કે સીધી ગતિ છે અને કયા વ્યક્તિની ગતિ વક્રાકાર ગતિ છે। ઉદાહરણ તમને એક આપી દઉં કે માણસ અને કીડી। હવે માણસ તમને કીધું છે કે તમારે અહીંયાથી અહીંયા સીધી રેખામાં જવું છે તો એ સીધી રેખામાં જ ગતિ કરશે કીધેલું છે કીડીને કોણ કહેવાય છે કીડી થોડી ગતિ છે કે સીધું જવાબ આવશે તો સીધી ચાલશે નહીં। કીડીને જ્યાં પણ જગ્યામાં ધારો કે કીડી અત્યારે અહીંયા સ્ટોપ કર્યો છે હવે આ મળશે તો કઈ જશે આ મળશે આ મળશે આ મળશે આ મળશે આમાં મળશે આમાં મળશે ગમે તે મળશે આમાં મળશે એટલે આ પોઈન્ટ બિંદુ જે વિરા છે એનું સ્થિર સ્થાન નક્કી નથી। તો એના માટે મેં પ્રવૃત્તિ નંબર 6 આપી છે। શું પ્રવૃત્તિ તો કે તમારે છે ને જગ્યાએ જો કીડીનું અવલોકન કરો તો જ્યાં કીડી હોય ને ત્યાં અવલોકન કરો છે તો કે તમારે ખાંડના થોડાક દાણા વેરી દેવાના છે। આ તમે ખાંડના ચોરસ ટુકડા છે આ ખાંડના દાણા તમે વેરી દીધા। હવે કીડીની ગતિ માપવાની છે। હવે કીડી કઈ જગ્યાએ જાય છે એનું માપન તમારે કરવાનું છે। હવે કીડી અહીંયા છે
છે. ચલો એ તમે કીધું કે જમીન પર સફેદ કાગળની એક મોટી સીટ પાથરી લેજો અને એના પર થોડા ખાંડના દાણા ઉમેરી દેજો અને જે કીડી હોય ત્યાં ખાંડના દાણા મૂકી દેવાના અને પછી કીડી ક્યાંથી ક્યાં જાય છે ત્યાં બંધ કરતું રહેવાનું. કીડી ક્યાંથી ક્યાં જાય છે પછી એની રેખા દોરવાની. તમને ખબર પડી જશે કે પરફેક્ટ મેઝરમેન્ટ તમને મળી ગયું છે. એટલે કે આના ઉપરથી તમે એમ સાબિત કરી શકો કે કીડી સીધી રેખામાં ગતિ કરતી નથી. કીડી વક્ર ગતિમાં જ એટલે કે વક્ર આકારમાં જ વક્ર રેખામાં જ ગતિ કરે છે. ત્યારબાદ છે ગતિના પ્રકાર આપ્યા છે. હવે તમારે જે 10.8 ની પ્રવૃત્તિ છે ગતિના પ્રકાર. હવે કઈ રીતે કઈ વ્યક્તિ ગતિ કરે છે એના પ્રકાર આપ્યા છે. ચાલો એ સમજાવી દઉં તમને. તમે સીધા રસ્તા ઉપર વાહનની ગતિથી ચાલતા હોય કે પરેડ કરે. પરેડ ક્યાં થશે તો કે જે આપણે આર્મીના લોકો છે કે પોલીસના જવાનો છે એ ગતિ કરતા હશે એટલે કે પરેડ કરતા હશે. સૈનિકોની માર્ચ પરેડ છે એ ગતિ એટલે કોઈ પડતા પથ્થરની ગતિનું અવલોકન આપણે કરવાનું છે. આ કેવા પ્રકારની ગતિ હશે તો કે એ સીધી રેખામાં પરેડ તમે કીધી છે કે અહીંયાથી અહીંયા આ જ રેખામાં સીધું ચાલવાનું છે પરેડમાં એટલે કે એ સીધી રેખામાં ગતિ કરશે. 100 મીટર દોડ હરીફમાં પ્રતિસ્પર્ધી પર સીધી રેખામાં જ ગતિ કરતું હોય છે એટલે કે એ દોડતું હોય છે. એની રેખા એક ફિક્સ છે કે 100 મીટર તારે આ જ રાઉન્ડમાં દોડવાનું છે. એ પ્રતિસ્પર્ધી માટે અલગ અલગ પાર્ટ પાડી દીધો. તમે તમારી આજુબાજુ જોઈને એવા પ્રકારના ઉદાહરણ પણ નક્કી કરી શકો છો કે કોણ તો કે રસ્તા ઉપર ચાલતી ગાડીઓ રસ્તો સીધો છે ત્યાં સુધી સીધી સીધી ગતિ કરશે. જ્યાં સુધી વળાંક નહીં આવે ત્યાં સુધી એ વળશે નહીં. એટલે એ સીધી રેખામાં જ ગતિ કરતું હશે. આ તમારે ગતિના પ્રકારો વિશે પ્રવૃત્તિ નંબર 7 આપ્યું છે કે પથ્થર લઈ લેવું. શું કરવાનું છે? એક પથ્થર લેવાનું છે તેને દોરીનો ટુકડો બાંધવાનો. પથ્થર સાથે દોરી બાંધી દેવાની છે અને હવે તેને તમારે ગોળ ગોળ ફેરવાની છે. હાથની મદદથી ગોળ ગોળ ફેરવાની છે અને પછી પથ્થરની ગતિ જોવાની છે. હવે તમને નથી પથ્થર નીચે એટલે પછી તમે ગોળ ગોળ ફેરવો તો પથ્થર કેવી ગતિ કરશે? રાઉન્ડ ફરવાની ગતિ કરશે. કેવી ગતિ કરશે? રાઉન્ડ ગોળ ગોળ ફરવાની ગતિ કરશે. તો એવી રીતે તમારે આ ગતિને કેવી ગતિ કહેવાશે? વર્તુળાકાર ગતિ કહેવાશે. પહેલી ગતિ સીધી રેખાની ગતિ, સીધી રેખાની ગતિ, વક્રાકાર ગતિ. હવે આવે છે વર્તુળાકાર એટલે ગોળ ગોળ ફરવા માટેની ગતિ વર્તુળાકાર. તો આમાં જો તમને ઉદાહરણમાં આપ્યું છે તમે ઉદાહરણ લઈ શકો. દાખલા તરીકે પંખો ગોળ ફરે છે એ એની ગતિ છે એ વર્તુળાકાર ગતિ થઈ કહેવાય. કોઈ જગ્યાએ તમે જતા હોય તો તમને કોઈ સ્ટેશન ઉપર એક શું કે દિશા દર્શાવવા માટેનો આપેલો હોય કે કોઈ કુકડાવાળો સીન છે કે કોઈ દિશા સૂચક હોય તો એ પણ ગોળ ગોળ ગતિમાં ફરે. પવનચક્કી તો પવનચક્કી પણ ગોળ ગોળ આકારમાં ગતિ ફરે છે. ચાલો જો તમારે આકૃતિ આપી છે બળદની આકૃતિ આપી છે. બળદ શું કરશે? કોસમાંથી પાણી કાઢવા માટે રાઉન્ડ રાઉન્ડમાં ફરશે, ગોળ ગોળ ફરશે એટલે એ પાણી એમાંથી કૂવામાંથી કાઢી શકશે. ત્યારબાદ છે બીજી આકૃતિ આપી છે અને ત્રીજી આકૃતિ છે એ પંખાની આપેલી છે. તો આ બધી કઈ ગતિ થાય તો કે આ બધી ગતિ છે એ વર્તુળ આકાર ગતિ થઈ. હવે તમને પંખો આપેલો છે તો સ્થિર પંખો આપ્યો છે તો સ્થિર પંખાની અંદરના પાટિયા પણ વર્તુળાકાર ગતિમાં જ ફરશે. કેટલાક કિસ્સામાં વસ્તુ કોઈ નિશ્ચિત અંતરાલમાં નથી હોતી કે પછી પોતાનું ગતિનું પુનરાવર્તન કરતી નથી હોતી. આ પ્રકારની ગતિને આવર્ત ગતિ કહે છે. આવર્ત ગતિ એટલે કે શું તો કે એના માટે તમારે એક વસ્તુનો ઉપયોગ કરવાનો છે આવર્ત ગતિ માટે તો કે ઘડિયાળના કાંટાને કયા તો કે લોલક. હવે એ લોલક શું છે? આ લોલક છે. હવે લોલક અહીંયાથી અહીંયા જશે અહીંયાથી આમ જશે આમથી આમ ફરશે અને કઈ ગતિ કહેવાય? આવર્ત ગતિ કહેવાય. એ જ આવર્ત ગતિને તમારે પાછું એક ઉદાહરણ લઈ શકો. હિંચકો તમે પાછળથી આગળ, આગળથી પાછળ, આગળથી પાછળ, પાછળથી આગળ એવી રીતે ગતિ કરશે. આ હતી તમારી આવર્ત ગતિ વિશેની માહિતી. કયા વર્તુળાકાર ગતિ પછી એની આવર્ત ગતિ. હવે તમારે બીજા આગળ પથ્થરને એક બાજુ ખેંચવાનો છે અને પછી તેને મુક્ત કરી દેવાનું છે અને છોડી દેવાનું. એક પથ્થરમાં
આવર્ત ગતિ કહેવાય છે। ત્યારબાદ અમારી પાસે કે લોકો મનોરંજનના સાધનોનો કેટલો ઉપયોગ કરે છે, તો કે ક્યાં તો કે લોલકની ગતિ, વૃક્ષની શાખાઓની અહીં તહીં લહેરાવાની ગતિ, હિંચકામાં ખાતા બાળકની ગતિ, સંગીતના તારની ગતિ, વાગતા ઢોલકની ગતિ, આ બધું આમાં તમારે ઉદાહરણ રૂપે આપેલું છે જે ક્યાં અંતરાલે તમે કાર્ય કરો છો એના ઉપર આધાર આપે છે। A B C D એ પ્રકારની ગતિ આપેલી છે। હવે બીજોને એક સવાલ છે કે જ્યારે આપણે દોરી વડે બાંધેલા પથ્થરને વર્તુળાકાર ગતિ કરાવીએ છીએ ત્યારે પથ્થરનું હાથની અંતર સમાન રહે છે। આ વિશે પૂછો કંઈક એવું વિચારે છે કે આ સમજવામાં એને મદદ થાય, કારણ કે પથ્થર તો આપણે સીધો કરીને પછી ઉપરથી એ સીધો કરીને પછી ફેરવી છે, ત્યાં લગી તો એ સીધો જ છે, પછી આપણે એને ફેરવી છે, એટલે કે આ એનો એક પ્રશ્ન છે જેનો આપણે સોલ્યુશન કર્યું। શું તમે પ્રવૃત્તિ 5 ના એક ભાગ જેમાં સિલાઈ મશીનનું અવલોકન કર્યું છે કે સિલાઈ મશીનનું જે પૈડું છે કેમ ફરે છે, રાઉન્ડ પર છે, તેને તમે ધ્યાનથી જોયું હશે કે સિલાઈ મશીનને પોતાની જગ્યા પર તે ત્યાંથી આવે છે, સ્થિર છે, પણ એનું પૈડું શું છે એ ગતિ કરે છે। એટલે પૈડું એવી કેવી ગતિ કરશે, વર્તુળાકાર, તો કે અમુક વસ્તુ સીધા પણ હશે પણ એમાં ગતિ થતી હશે, વર્તુળાકાર ગતિ થતી હશે। જે જ્યાં સુધી પૈડું ફરે છે ત્યાં સુધી તેની ગતિ નિરંતર ઉપર નીચે ગતિ કરતી રહે છે। એટલે કે અહીં સોય અને પછી એમાં પાછી વર્તુળાકાર ગતિમાં પાછી ફરીથી ગતિ એ સોયની ગતિ, સોય ઉપર નીચે થશે તો એ કે ગતિ થઈ આવત ગતિ। તો એક સિલાઈ મશીનમાં કોણ ગતિ થઈ કઈ, તો કે એક તો સિલાઈ મશીન સ્થિર છે તો સ્થિર ગતિ થઈ, ત્યારબાદ સિલાઈ મશીનના પૈડાની ગતિ કરી તો કે વર્તુળાકાર ગતિ થઈ, આ પૈડાની ગતિ આ સિલાઈ મશીન, અને લાસ્ટમાં એવું કીધું છે આવર્ત ગતિ શેમાં કીધું છે તો કે સોય ઉપર નીચે જાય છે, સોય ઉપર નીચે જાય। ત્રણ વસ્તુ આમાં થઈ, સિલાઈ મશીનમાં મશીન સ્થિર ગતિમાં છે, સ્થિર પૈડું છે, એનું પૈડું લેવી વર્તુળાકાર ગતિ કરે છે, અને જે સોય છે એ ઉપર નીચે થાય છે, એટલે કે આવર્ત ગતિ થઈ કહેવાય। તો કે આમાં ત્રણ પ્રકારની ગતિ થઈ। એવી જ રીતે શું તમે જમીન ઉપર ગબડતા દોરાની ગતિનું માપન કરી શકો છો? અહીં જમીન ઉપર જે દડો ગબડતો હોય છે એ આગળની તરફ જાય છે તો એ સીધી રેખામાં જશે। હવે આ પ્રકારના દરેક રેખીય એટલે કે કઈ રેખા તો કે સરળ રેખામાં આગળ જાય છે, પણ દડો ગબડતો જાય છે, દડો તો ગોળ છે એ ફરતો સીધી રેખામાં જાય છે, તો કે એમાં પણ વર્તુળાકાર ગતિ રહેલી છે। દડો ગોળ છે એટલે ફરતો જશે, સીધો નહીં જાય, સીધો દડો તો હોય નહીં, દડો તો કેવો હશે, ગોળ છે। જેમ કે ચોક લઈ લો, ચોકને હું એમ ચોક સીધો છે, પણ ચોકને હું અહીંયાથી અહીંયા મૂકીશ તો એ દળતો નીચે આવશે। હવે આ પ્રકારમાં આપણે ઘણી બધી પ્રવૃત્તિ કરી, આ પ્રકારમાં આપણે ઘણી બધી માહિતી મેળવી કે સીધી રેખા, વક્રરેખા, વર્તુળાકાર, આવર્ત ગતિ, બધા પ્રકારની ગતિનું માપન મેળવ્યું, મેઝરમેન્ટ ક્યાંથી ક્યાં સુધીનું કરવાનું છે એ મેળવ્યું। તો કે આ પરિવર્તન આપણે અંતર માપન દ્વારા સમજી શકીએ છીએ। આનાથી આપણે એ જાણકારી પ્રાપ્ત કરી શકીએ છીએ કે કોઈ પણ વસ્તુ કેટલી ધીમી પરંતુ કેટલી ઝડપી ચાલે છે। જમીન ઉપર ગોકળગાયની ગતિ કેટલી છે, પતંગિયાના એક પુષ્પથી બીજા પુષ્પ ઉપર જવાની ગતિ કેટલી છે, નદીનો પ્રવાહ તથા તે નાના પથ્થર ઉપર પડે છે ત્યારે એની ગતિ કેવી છે, વિમાનમાં હવાની ઊંચાઈ કેટલું ઉડી છે અને જેટ વિમાન કેટલી ઊંચાઈ ઉડે છે અને એની ગતિ કઈ છે, એ બધું પૃથ્વીની આજુબાજુ ચંદ્રની ગતિ કઈ છે, એટલે આપણા શરીરમાં રુધિર એટલે કે આપણા શરીરમાં લોહીની ગતિ કઈ રીતે છે, આ બધા ઉદાહરણ આપણે ગતિ વિશેની માહિતી આપીએ છીએ। અહીં તમારે પાઠ 10 ગતિ અને અંતરનું માપન અહીં પૂર્ણ થાય છે। આ પાઠમાં તમારે જે પણ પ્રશ્ન હોય એ તમે પાઠ્યપુસ્તકમાંથી અમુક ટોપિક આપેલા છે એના ઉપરથી સમજી શકો છો। તમને મેં બધા ટોપિક ક્લિયરલી સમજાવી દીધા છે, તો પણ ફરીથી એકવાર પાઠ્યમાં આ પાઠનું રિવિઝન એટલે કે વાંચન કરજો, વિડીયો જોઈ લેજો, વિડીયોમાં ન સમજાય તો પાઠની અંદર આકૃતિ આપેલ છે એનું વાંચન કરી લેજો, જેથી કરીને તમને આ પાઠ વ્યવસ્થિત સમજાય। અહીં પાઠ 10
પૂર્ણ થાય છે. નમસ્કાર.